બનાસકાંઠાના વડગામ તાલુકાના વરસડા ગામે 40 વર્ષના લાંબા સમય બાદ નર્મદાના પાણી પહોંચ્યા। આનાથી સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં આનંદો છે। આજુબાજુના ગામડાઓના લોકોએ ઢોલ નગારા સાથે પાણીના વધામણા કર્યા। વડગામ તાલુકાના સૌથી વધુ ગામડાઓમાં છેલ્લા 4 દાયકાથી સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા હતી। પાણીના તળ ઊંડા જવાના કારણે ખેડૂતો ખેતી કરી શકતા ન હતા। આ વિસ્તારમાં ખેડૂતો વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા। અમારા ગામમાં છેલ્લા 40 વર્ષથી પાણીનો એટલો બધો પ્રશ્ન મોટો હતો કે લોકો અહીંથી હિજરત કરવાની તૈયારીમાં હતા। ખેતી બિલકુલ બંધ થઈ ગઈ હતી, પણ આ ગુજરાત સરકારે અમારા ગામમાં અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવ્યું અને મા નર્મદાનો નીર અહીંયા નાખ્યો અને આજે અમે બધા આજુબાજુના ખૂબ ખેડૂતો, પશુપાલકો, આજુબાજુના ગામના લોકો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બહેનો સાથે અહીંયા નર્મદાના નીરના વધામણા કર્યા। જૂની જે આ વિસ્તારની અંદર પાણીની બહુ મોટી સમસ્યા હતી, એ સમસ્યા માટે અનેક આંદોલનો થયા અને આંદોલનો અને અનેક સંગઠનોએ સરકાર જોડે માગણી કરી અને એ પાણી નર્મદાના નીર વડગામ પંથકમાં આવે એ માટે રજૂઆત વારંવાર કરી અને વારંવાર રજૂઆતના અંતે સરકારે આ માગણી સ્વીકારી અને આજે જે વરસડાની અંદર જે પાણીનું નર્મદાના નીર આવ્યા છે એનો વધામણા કરવા માટે આજુબાજુના તમામ ગામોમાંથી આગેવાનો અને ગામજનોએ બધાએ બહુ હર્ષ ઉલ્લાસભેર આ પાણીના નર્મદાના નીરના વધામણા કર્યા છે। વડગામ તાલુકાની અંદર જે 40 વર્ષ પુરાની અને જે આતુરતાથી રાહ જોઈ રહેતા ખેડૂતોનો ખરેખર આજે જે આ સરકારે જે ખેડૂતોની એક આત્માથી જેની માગણી હતી રાહ જોઈને બેઠા હતા, એમની જે આ માગણીને જે ધ્યાનમાં રાખી અને ખેડૂતોને જે પાણી આપ્યું, એ ખરેખર પાણી જો ના હોત તો વડગામ તાલુકાની પબ્લિકને જેમ હિજરત કરવી પડત અને આજુબાજુ